નમસ્કાર મિત્રો, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયાના શેરમાં મંગળવારે અચાનક જોરદાર તેજી જોવા મળી હતી. સવાર સુધીમાં શેર સામાન્ય રીતે કારોબાર કરી રહ્યો હતો, પણ બપોરે 2:25 કંપનીને મોટો ઓર્ડર મળવાની માહિતી બજારમાં આવતાની સાથે જ રોકાણકારોએ ખરીદી તેજ થઈ ગઈ હતી. થોડી જ મિનિટોમાં શેર ₹355ની પાર પહોંચી ગયો. લગભગ 6% સુધીની તેજી આવી ગઈ. શેરમાં આવેલી આ તેજી સાથે કારોબાર એટલે કે વોલ્યુમમાં પણ સારો વધારો જોવા મળ્યો. એટલે કે કંપની છે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર. મંગળવારે શેરમાં સામાન્ય શરૂઆત થઈ અને બપોરે 2 વાગ્યા પછી શેરમાં જોરદાર તેજી આવી. વાત કરીએ 6% સુધી જેટલી તેજી આવી, કેમ કે 30 જૂને કંપનીનો શેર ₹332.80 ઉપર બંધ થયો અને ખુલ્યો ₹335ના ભાવે. કારોબારમાં શેર બહુ વધુ હલચલ ન હતી, પરંતુ બપોર પછી ઓર્ડર મળવાના સમાચાર આવતા જ શેરમાં જોરદાર તેજી જોવા મળી. બજાર બંધ થતા પહેલા શેર ₹355ની ઉપર પહોંચી ચૂક્યો હતો. કંપનીએ શેર બજારમાં આપેલી માહિતીમાં જણાવ્યું કે તેને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ તરફથી નોટિફિકેશન ઓફ એવોર્ડ મળ્યું છે. આ ઓર્ડર અલગ અલગ ક્ષમતાઓના પાવર ટ્રાન્સફોર્મર બનાવવા અને તેની સાથે જોડાયેલા તમામ કામો માટે મળ્યો છે. આ ઓર્ડરને અલ્ટ્રા મેગા ઓર્ડરની શ્રેણીમાં રાખ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર અલ્ટ્રા મેગા ઓર્ડર એ હોય છે જેની વેલ્યુ 1000 કરોડ રૂપિયા કે તેથી વધુ હોય. આ ઓર્ડરની સપ્લાય આગામી 30 મહિનામાં પૂરી કરવામાં આવશે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ઓર્ડર સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ હેઠળ મળ્યો છે અને તેમાં પ્રમોટર જૂથનું કોઈ જ હિત નથી. એટલે કે પાવર ગ્રીડ તરફથી કંપનીને એક અલ્ટ્રા મેગા ઓર્ડર મળ્યો છે અને અલ્ટ્રા મેગા ઓર્ડર એને કહેવાય છે જે 1000 કરોડ રૂપિયાથી વધુનો ઓર્ડર હોય. આ સમાચારમાં આ જ સમાચાર શેરમાં તેજી પાછળનું સૌથી મોટું કારણ બન્યા. બજારને મોટા ઓર્ડરની માહિતી મળતા જ રોકાણકારોએ શેરમાં ખરીદી શરૂ કરી દીધી અને થોડી જ મિનિટોમાં શેર લગભગ 6% વધી ગયો. માત્ર શેરની કિંમત જ નથી વધી, પરંતુ કારોબારનું વોલ્યુમ પણ ઘણું વધી ગયું. સામાન્ય દિવસોમાં આ શેરમાં દરરોજ સરેરાશ 43 લાખ શેરોનો કારોબાર થાય છે, પરંતુ મંગળવારે તે વધી 58 લાખ શેરો સુધી પહોંચી ગયો. જ્યારે કોઈ શેરની કિંમતની સાથે સાથે વોલ્યુમમાં વધારો થાય ત્યારે તેને સામાન્ય રોકાણકારોના વધતા રસનો સંકેત માનવામાં આવે છે. આ જ કારણે મંગળવારે શેર બજારમાં ચર્ચાનો વિષય રહ્યો. ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર ઇન્ડિયાનું વર્તમાન માર્કેટ કેપ 10,000 કરોડ રૂપિયા છે. કંપની પાવર સેક્ટર માટે ટ્રાન્સફોર્મર બનાવવાનું કામ કરે છે અને દેશની અગ્રણી ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ કંપની છે. કંપની તરફથી એક્સચેન્જ ફાઇલને મોકલવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે લાંબા સમયથી દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ટ્રાન્સફોર્મર બનાવવાનું કામ કરી રહી છે કંપની, અને આ નવા ઓર્ડરના કારણે નક્કી કરેલી શરતો અનુસાર પૂરો પણ કરશે કંપની. જોકે મંગળવારે શેરમાં સારી તેજી જોવા મળી હતી, પરંતુ તે હજુ પણ તેની ઓલ ટાઈમ હાઈ ₹48.90થી ઘણો નીચે કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ જો લાંબા સમયનો રેકોર્ડ જોઈએ તો તેનો ઓલ ટાઈમ લો ફક્ત ₹2.45 છે. એટલે કે લાંબા ગાળે રોકાણકારોને શેરે શાનદાર રિટર્ન આપ્યું છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમાં ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા છે. પછી શેરે કેટલું રિટર્ન આપ્યું એ જોઈએ તો અલગ અલગ સમયગાળાની વાત કરીએ તો ચિત્ર ઘણું રસપ્રદ છે. છેલ્લા એક વર્ષમાં 28%નો ઘટાડો આવ્યો છે, તો છેલ્લા 3 મહિનામાં 30%ની તેજી પણ આવી છે, જ્યારે 3 વર્ષમાં શેરે 600%નું દમદાર રિટર્ન આપ્યું છે. એટલે તાજેતરના મહિનાઓમાં શેરે ફરીથી રિકવરીના સંકેત આપવાનું શરૂ કર્યું છે. 2:25 વચ્ચે મળેલી ખુશખબરી બાદ શેર રોકેટ બન્યું. થોડી જ મિનિટમાં 6%ની તેજી લગાવી દીધી અને વોલ્યુમ પણ સારું વધ્યું. પછી કંપનીની શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો પ્રમોટરનો હિસ્સો 63.36% છે. જોકે પ્રમોટરના કુલ હિસ્સામાંથી 21.84% ગીરવે પણ મૂકવામાં આવ્યો છે, જ્યારે પબ્લિક પાસે 22.38% હિસ્સો છે. બાકીનો હિસ્સો અન્ય રોકાણકારો અને સંસ્થાકીય રોકાણકારો પાસે છે. પાવર ગ્રીડની દેશની સૌથી મોટી વીજ ટ્રાન્સમિશન કંપનીઓમાંથી એક છે. તેવામાં તેની પાસેથી મળતો મોટો ઓર્ડર કોઈપણ ટ્રાન્સફોર્મર બનાવતી કંપની માટે મહત્વનો માનવામાં આવે છે. કંપનીએ પોતાના ખુલાસામાં ઓર્ડરની ચોક્કસ રકમ નથી જણાવી, પરંતુ તેને અલ્ટ્રા મેગા ઓર્ડરની કેટેગરીમાં રાખ્યો છે. કંપનીના વર્ગીકરણ મુજબ 1000 કરોડ રૂપિયા કે તેથી વધુના ઓર્ડર સામેલ હોય તેવા જ મોટા ઓર્ડરથી આવનારા મહિનાઓમાં કંપનીની ઓર્ડર બુક વધુ મજબૂત થઈ શકે છે અને બિઝનેસને પણ ટેકો મળી શકે છે. હવે રહેશે નવા રોકાણકારો ઉપર હવે રોકાણકારોની નજર શેર ઉપર રહેશે. એટલે કે હાલમાં બજારની નજર એ વાત પર રહેશે કે કંપનીની આ ઓર્ડરનું અમલીકરણ કેટલી ઝડપથી કરે છે અને તેની અસર આગામી ક્વાર્ટરના પરિણામો ઉપર ક્યારે જોવા મળે છે. મંગળવારની તેજી એ સ્પષ્ટ થઈ ગયું કે બજારે આ ઓર્ડરને સકારાત્મક ગણાવ્યો છે. જોકે કોઈ પણ શેરમાં એક દિવસની તેજી ભવિષ્યના પ્રદર્શનની ગેરંટી હોતી નથી. તેથી રોકાણકારો માટે જરૂરી છે કે તેઓ કોઈ પણ રોકાણનો નિર્ણય લેતા પહેલા કંપનીના બિઝનેસ, ઓર્ડર બુક, નાણાકીય સ્થિતિ અને પોતાના રોકાણના લક્ષ્યને ધ્યાનમાં રાખીને
તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયરના શેર વિશે, જેમાં કંપનીને પાવર ગ્રીડ તરફથી એક અલ્ટ્રા મેગા ઓર્ડર મળ્યું છે. કંપની પ્રમાણે 1000 કરોડ રૂપિયાથી વધુનો ઓર્ડર હોય તેને જ કંપની અલ્ટ્રા મેગા ઓર્ડર જણાવે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.